એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સવાર પડી ગઈ છે, મીશાને ડ્રોપ કરવા માટે આવ્યા છીએ. તો બસ જિગ્નેશ ગયો છે અને મૂકવા માટે અંદર, અને હું અહીંયા કારમાં બેઠી તો વિચાર્યું ચલો કારમાંથી જ હું મારો વિડીયો સ્ટાર્ટ કરું. આઈ રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગશે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જિગ્નેશ આવી ગયો. હેલો હેલો. મૂકી આવ્યો. ઓકે ચલો હવે 2-3 કલાકની શાંતિ. એ પણ એક હવે તો એન્જોય કરે. અને હવે આજથી તો ઠંડુ ઠંડુ એકદમ પવન ને બધું લાગવા માંડ્યું છે. લાગે છે હવે પાછો વિન્ટર આવી જવાનો છે. ચલો બસ ઘરે જઈએ અને આજનો વિડીયો સરસ મજાનો સ્ટાર્ટ કરીએ. હેલો, તો અત્યારે ઉપર આવી. નીચે મેં આપણે જે વાનવા કહીને ફાફડા એ બનાવ્યા મેં, અને એની રેસીપી હું તમને લોકોને નેક્સ્ટ વિડીયોમાં તમારા લોકોની હારે ડેફિનેટલી શેર કરીશ. કારણ કે આ વિડીયોમાં જો હું કવર અપ કરીશ ને તો ખૂબ જ મોટો અને લેન્ધી મારો વિડીયો બની જાય. કાલ મેં બનાવ્યું હતું દૂધીનું કોફતાનું જે શાક હોય ને તેની રેસીપી મેં શૂટ કરીને રાખી છે, તમે જોઈ આવો. બટ એની પહેલાં હું હમણાં હોમગુડમાં ગઈ હતી ચક્કર મારવા માટે. અને અમને હોમ ગુડ્સ મને ખૂબ જ ગમતું હોય છે. કેટલા લોકો અહીંયા છે અને એ લોકો હોમ ગુડ્સમાંથી બધી વસ્તુ લે છે, અને મને કહેજો. મને એકચ્યુઅલી એનું કલેક્શન સારું લાગતું હોય છે. તો આ જે રનર હોય ને એ લઈને આવી છું. અને આ રનરનો હું યુઝ છે ને આ મારું ડ્રેસિંગ ટેબલને ઉપર છે ને એને પાથરવા માટે કરવાની છું. અને મને આની પ્રિન્ટ ખૂબ જ સારી લાગી, કારણ કે આ જે રૂમની અંદર જે કલર છે ને મારો બ્રાઉન કલર, તો એની હારે એકચ્યુઅલી આ વધારે એકદમ સરસ છે. અને મારા પડદા પણ હું બ્રાઉન કરવાના વિચારું છું. મારી પાસે પડ્યા છે તો એને હું ચેન્જ કરીશ જ. તો ચલો આને પાથરીએ. અને આ છે ને 97% કોટન છે, તો સારું છે, મને ગમ્યું હતું. અને એની પ્રાઇસ હતી મને $17 પડ્યું છે, જોઈ શકો છો તમે. તો ચલો એને આપણે ડેકોર કરીએ. દૂધીના કોફતા બનાવવા માટે મેં અહીંયા દૂધી લીધી છે, કે જે અહીંયા ઇન્ડિયન સ્ટોરની અંદર ઇન્ડિયન દૂધી મળી જતી હોય છે. થોડીક પતલી હોય છે, બાકી તમે જે એમનેમ જે દૂધી આવે ને પણ તમે યુઝ કરી શકો છો. બટ બને ને તો થોડોક બીનો ભાગ ઓછો હોય ને એવી લ્યો ને તો વધારે સારું. તો સૌથી પહેલાં કોફતા બનાવવા માટે આપણે અહીંયા દૂધીને હવે છાલ ઉતારીશું. અને હું આ છે ને ગ્રેટર હોમ ગુડ્સ ગઈ હતી ને તો લઈને આવી છું. તો અત્યારે નવું જ છે, તો હું ખાલી ચેક કરી રહી હતી. તો હવે આપણે દૂધીની સરસ મજાની પહેલાં છાલ ઉતારી લેશું. તો દૂધી એકચ્યુઅલી વધારે તો દૂધી ચણા બટેકાનું જે શાક થાય ને એની અંદર, પછી કોફતામાં, મુઠિયાની અંદર, થેપલાની અંદર વધારે પડતો એનો યુઝ થતો હોય છે. તો તમે લોકો કેવી રીતના દૂધીનો ઉપયોગ કરો છો ને મને કહેજો. ને દૂધીનો હલવો પણ બનતો હોય છે, બટ હમણાં ઘણી બધી સ્વીટ બેક ટુ બેક હવે બનવાની જ છે. તો મેં વિચાર્યું ચલો આજે છે ને દૂધીના કોફતા બનાવીને એકદમ સરસ પંજાબી ગ્રેવી ટાઈપ આપણે ગ્રેવી બનાવીએ અને એનું શાક એકદમ સરસ મજાનું રેડી કરીએ. તો મેં 2 પાર્ટમાં દૂધીને ડિવાઈડ કરી હતી. હું જોઈશ કે કેટલોક આની અંદરથી ને છીણ રેડી થાય છે, પછી જ હું બીજાની છાલ ઉતારીશ. તો અત્યારે હવે એક પાર્ટની અત્યારે આપણે ગ્રેટ કરી લઈએ. તો ગ્રેટ કરવા માટે મીડિયમ જે હોય ને એ તમે લેવલ ઉપર કરવાનું. એટલે કે તમે જોઈ શકો છો પાછળની બેક સાઈડનું ખૂબ જ મોટું છીણ થાય ને એ છે, બટ એ હું યુઝ નહીં કરું. તો હું એમાંથી ને જે નાનું આવે ને હું એનું અત્યારે યુઝ કરીને હું બધી દૂધીને ગ્રેટ કરી લઈશ. તો 1 સાઈડ જેટલી મેં દૂધી રાખી હતી ને તે બધી જગ્યાએ ગ્રેટ થઈને અત્યારે રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. એકદમ સરસ રીતના એનું છીણ રેડી થયું છે. તો હવે આ છીણને આપણે એક વાસણની અંદર ટ્રાન્સફર કરીશું. અને હું વિચારું ચલો હું બીજી પણ અત્યારે દૂધીની છાલ ઉતારીને એને પણ ગ્રેટ કરી જ લઈશ. તો પહેલાં ન કરવાનું રીઝન એ હતું કે તે કાળું થઈ જાય, તો થોડોક વધારે પડતો જો ટાઈમ લાગી જાય ને આપણને ગ્રેટ કરવામાં તો દૂધી કાળી થઈ જતી હોય છે. તો હવે આની પણ છાલ ઉતારીને આપણે સરસ રીતના એને પણ ગ્રેટ કરી લેશું. તો હવે એ પણ દૂધી અત્યારે ગ્રેટ થઈ ગઈ છે. અને હવે આપણે એને પણ જે વાસણની અંદર લઈ લેશું. જ્યારે પણ કોફતા બનાવીએ ને ત્યારે દૂધીની અંદર પાણી ખૂબ જ હોય છે, તો આવી રીતના આપણે નીચોવીને જેમ આપણે લાડવા વાળતા હોય ને એવી રીતના કરતું જવાનું. બધું જ પાણીને દૂધીનું આપણે આમાંથી ને કાઢી નાખીશું. તો એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે કોફતા બનાવતા હોય ને ત્યારે દૂધીની અંદર પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ. તો દૂધીમાંથી ને આવી રીતના જ્યારે પાણી કાઢતા હોય ને ત્યારે એ પાણીનો કોઈ દિવસ વેસ્ટ નહીં જવા દેવાનું.
તો એને ને તમે જ્યારે થેપલા રોટલીનો લોટ બાંધતા હોય કે જો તમને ભાવતું હોય ને તમે એમને પણ પી શકો છો. હું તો એમને પી લેતી હોઉં છું. તો દૂધીનું આમે જે જ્યુસ ખૂબ જ ફેમસ છે વેઇટ લોસ માટે, તો એનો કોઈ દિવસ આપણે જવા નહીં દેવાનું, એ વસ્તુનું ધ્યાન રાખવું. તો બસ અત્યારનું હારવાર બધું ક્લીનઅપ પણ કરતી જાઉં છું. અને હવે આની અંદર આપણે બધા જ મસાલાને સરસ મજાના રેડી કરીશું. જોઈ શકો છો કે એકદમ બધું જ મેં પાણી સરસ મજાનું નિતારી લીધું છે અને આવી રીતના લાડવા મેં સરસ મજાના વાળ્યા છે. તો હવે એની અંદર આપણે અજમો હોય ને એકદમ સરસ રીતના ક્રશ કરીને નાખીશું. પછી એમાં બધા રૂટીન મસાલા નાખીશું, હિંગ, મરચું, હળદર, ગરમ મસાલો આની અંદર થોડોક આગળ પડતો હોય છે, તો એ વસ્તુનું ધ્યાન રાખવું. અને અહીંયા હું કાશ્મીરી લાલ મરચું હોય ને એ જ અત્યારે હું લઈ રહી છું. અને ધાણા જીરું પાવડર પણ અહીંયા નાખીશું. તો બધા રૂટીન મસાલાના જે મસાલા હોય ને એ જ અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આવી રીતના બધા મસાલાને નાખીને અને પછી આપણે ચણાનો લોટ નાખશું. તો ચણાનો લોટનું કોઈ માપ નથી હોતું, એકચ્યુઅલી આની અંદર જેટલો સમય ને એટલો નાખવાનો હોય છે. તો હું આવી રીતના ચાળીને બરણીમાં ભરી લેતી હોઉં છું, તો શું કે ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ. તો હવે આવી રીતના ચણાનો લોટને આપણે હાથેથી ને હમણાં મિક્સ કરતા જશું ને એટલે આપણને આઈડિયા આવતો જશે કે આપણે કેટલું નાખવું. અને મીઠું પણ નાખવાનું ના ભૂલાય, એ વસ્તુનું ધ્યાન રાખજો. તો બસ અત્યારે ટેસ્ટ અનુસાર આપણે નાખી દઈશું એની અંદર મીઠું. હવે હાથની મદદથી જ બધી વસ્તુને એકદમ સરસ રીતના બધી મિક્સ કરશું, ભેગી કરશું અને એક લોટ જેવું બંધાઈને એવું ટેક્સચર આપણે લઈ આવશું. તો દૂધીમાં હજી થોડું ઘણું પાણી હશે જ, તો એ જેટલું સમય ને એટલો આની અંદર આપણે ચણાનો લોટને નાખતા જશું. કેટલા લોકોને દૂધીના કોફતા એમને પણ ભાવે છે ને મને કહેજો. મીશાને અને અમને બંનેને ખૂબ જ ભાવતા હોય છે, તો હું ઘણી વખત આવી રીતના બનાવતી હોઉં છું. તો બસ અત્યારે રેડી થઈ ગયું છે અને અહીંયા મેં તેલ પણ સાઈડમાં મૂકી દીધું હતું. હું હંમેશા ઓછા તેલનો જ યુઝ કરતી હોઉં છું, તમને બધાને ખબર જ છે. જસ્ટ લાઈક સેલો ફ્રાય હોય ને એ ટાઈપનું જ. તો જોઈ શકો છો. અને હવે આવી રીતના ચમચીની મદદથી ને આનો કોઈ તમે શેપ ના દો ને તો પણ ચાલે. તો આવી રીતના નાના નાના કોફતાને આપણે બનાવીશું. અહીંયા જો તમારે એકદમ હેલ્થ કોન્શિયસ હોય ને તો તમે લોકો અહીંયા એર ફ્રાયરમાં પણ કરી શકો છો. બટ એર ફ્રાયરમાં રિઝલ્ટ ફ્રાય જેટલું સરસ નહીં મળે. તો અમે તો કોક જ વખત બનાવતા હોઈએ છીએ, એટલે અત્યારે તો હું સરસ ફ્રાય કરીને જ બનાવીશ. લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને આપણે સરસ લો ટુ મીડિયમ હીટ ઉપર જ એને આપણે અત્યારે કરીશું. અને જોઈ શકો છો એકદમ સરસ રીતના અહીંયા કોફતું અત્યારે રેડી થઈ ગયું છે. તો હવે જ્યારે કોફતા તળાતા હતા ને ત્યારે હું હંમેશા મલ્ટીટાસ્કિંગ કરતી હોઉં છું. તો અહીંયા મેં ગ્રેવી પણ બનાવીને તૈયાર કરી છે. એ ગ્રેવીની અંદર ટમેટાં, કાજુ અને કોથમીર, આદુ, મરચાં એ બધું નાખીને મેં બનાવી હતી. તો ગ્રેવી રેડી થઈ ગઈ છે, કોફતા પણ સાઈડમાં ફ્રાય થઈ રહ્યા છે. અને થોડોક ટાઈમ હોય ને ત્યારે હું આવી રીતના ડિશવોશર પણ હારોહાર હું ક્લીન કરતી રહેતી હોઉં છું, કે જેથી આ બધા જ્યારે વાસણ રેડી થઈને ધોવાને એની પહેલાં આપણું ડિશવોશર ખાલી થઈને રેડી થઈ જાય તો શું કે આપણે બધા વાસણને ધોઈને આની અંદર લોડ કરી શકીએ. તો સૌથી પહેલાં હું ડિશવોશરને અત્યારે અનલોડ કરી લઈશ. અને મને ઘણી વખત કમેન્ટ આવે છે કે તમે ડિશવોશરની અંદર વાસણ કેવા થાય છે. તો હવે ડિશવોશર તો હું તમને કહું ને કે હું એક દિવસે હું હલાવી ના શકું. મને તો ડિશવોશર રોજે રોજ હું એનો યુઝ કરું છું અને વાસણ પણ એકદમ સરસ થઈ જતા હોય છે. હું દરેક વિડીયોમાં હંમેશા સમજાવવાની ટ્રાય કરું છું કે મલ્ટીટાસ્કિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તમે ડિશવોશરની અંદર વાસણ હોય, બાજુમાં સ્ટેન્ડમાં વાસણ પડ્યા હોય કે બીજું પણ સાઈડમાં કંઈ કામ હોય, બધું હારોહાર તમે કામ કરતા જાઓ તો ફટાફટ તમારું કિચનનું કામ પતતું જાય. તો એકને એક વસ્તુમાં હંમેશા વેઇટ નહીં કરવાની. અને અહીંયા ચાની જે આપણી ગળણી હોય ને એ હું હંમેશા ડિશવોશરની અંદર નાખી દેતી હોઉં છું. તો એકદમ સરસ રીતના તે ક્લીન થઈને તે બહાર આવતી હોય છે. જરૂરથી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો. કોફતા બધા જ હવે સરસ મજાના રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો હું બીજા જે કોફતા છે ને એને પણ હું અત્યારે હવે કાઢી લઈશ. તો કોફતાનો રાઉન્ડ અહીંયા પૂરો કરીશ અને હવે આપણે બનાવીશું એમાંથીને સરસ મજાનું શાક. કોફતા ફ્રાય થઈ ગયા ને પછી મને યાદ આવ્યું કે ચલો પાપડ પણ તળી જ લઉં, કારણ કે તેલ ગરમ હોય ને ત્યારે આવું બધું કરી નાખીએ ને તો વધારે સારું. તો બસ કોફતા સરસ રેડી છે અને સાઈડ ટુ સાઈડ અહીંયા હું પાપડ પણ તળવાના મેં અત્યારે સ્ટાર્ટ કરી દીધા છે. તો પાપડ છે, ફ્રાઈમ્સ છે, એ બધું તમે આવી રીતના હારવાર તળતા જાઓ ને તો સારું.
અને ગેસને અત્યારે હાવ ધીમો કરી નાખ્યો છે, કારણ કે એમાં ગેસ એકદમ ફાસ્ટ જરૂર ના પડે. તો આ જે મિની પાપડ જે છે ને તે ચોખાના પાપડ છે, અને એને મારા મમ્મીએ જ મને મોકલ્યા હતા. એકદમ સરસ ટેસ્ટમાં લાગતા હોય છે. તો જ્યારે ફ્રાય થઈ જાય ને તો એની ઉપર પછી છે ને એની ઉપર થોડીક એવી આપણે હિંગ આમ સ્પ્રિંકલર કરી દેવાની. તો એનાથી ને એકદમ એનો સરસ મજાનો ટેસ્ટ આવે છે. પાપડ તળાઈ ગયા છે, અને થોડુંક એવું હું 1 થી 1.5 ચમચી જેટલું જ હું તેલનો અત્યારે યુઝ કરું છું, કારણ કે કોફતા છે એકચ્યુઅલી ફ્રાય છે એટલા માટે. તો બસ થોડુંક એવું તેલ લઈ લેવાનું. તમારા ઘરમાં જે રીતના તેલ ખવાતું હોય એવી રીતના તમે અહીંયા યુઝ કરી શકો છો. તો હવે તેલ આવી જશે ને પછી એની અંદર આપણે બધા મસાલા કરતા જશું. તેલ આવી જાય ને એટલે એની અંદર હું જીરું નાખી દઈશ, અને હિંગ, થોડુંક મરચું એ પણ તમે અહીંયા નાખી શકો છો. હિંગ છે, હળદર છે, મરચું ને બધું અત્યારે વઘારમાં નાખીશું, કારણ કે આ જે ગ્રેવી બની છે ને તેમાં ડુંગળી અને લસણ કાંઈ જ નથી. તો ખાલી ટમેટાં છે, કાજુ છે, આદુ મરચાંની પેસ્ટ છે અને કોથમીર છે. તો એનો તમે કલર જોઈ શકો છો, એકદમ સરસ આવ્યો છે. કોઈક વખત આવી ગ્રેવી બનાવીને પણ તમે ડેફિનેટલી ટ્રાય કરજો. શાક ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે આ ગ્રેવીને સારી રીતના આપણે કૂક થવા માટે રાખીશું. તો મેં અત્યારે ગ્રેવીની અંદર મીઠું પણ નાખી દીધું છે, અને હવે સરસ મજાની તે કૂક થવા પણ મંડી ગઈ છે. તો આપણે કહીને કે સાઈડમાં જોઈ શકો છો ને તો બધું પાણી હવે કંઈ દેખાતું નથી. ત્યાં સુધી ગ્રેવીને એકદમ સરસ રીતના કૂક થવા દેવાની. એટલે શું કે આપણને છે ને જરા એક ટમેટાની કચાશ ના લાગે. અને જ્યારે પણ તમે ગ્રેવી બનાવો ને ત્યારે ટમેટાને જેવા નાખો ને એની હારે એને સોલ્ટ પણ નાખી જ દેવાનું, કે જેથી એમાંથી પાણી છૂટવા માંડે અને ગ્રેવી ઝડપથી કૂક થવા માંડી જાય. તો જોઈ શકો છો એકદમ યલો કલરની સરસ મજાની ગ્રેવી અત્યારે રેડી થઈ છે. તો હવે એની અંદર આપણે થોડુંક એવું મરચું નાખીશું, ધાણા જીરું, ગરમ મસાલો, પછી આપણે કિચન કિંગ મસાલો જે હોય ને એ પણ તમે અહીંયા નાખી શકો છો. હું હમણાં કિચન કિંગ મસાલો પણ નાખીશ. કિચન કિંગ મસાલો નાખીને હવે એકદમ સરસ રીતના ગ્રેવીને આપણે મિક્સ કરીશું. જોઈ શકો છો જેવા તમે મસાલા નાખશો ને એટલે એકદમ તમારી ગ્રેવી છે ને થીક પણ થવા માંડી જશે. અને જો તમને એવું લાગે ને કે તમારી ગ્રેવી હજી ઢીલી છે તો તમે અહીંયા ધાણા જીરું પાવડરને થોડુંક વધારે નાખી શકો છો. ધાણા જીરું પાવડર નાખવાથી તમારી ગ્રેવી એકદમ સરસ મજાની થીક થવાની તે સ્ટાર્ટ થઈ જતી હોય છે. અને આપણે કોફતામાં આપણે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. તો જેવા તમે કોફતામાં આપણે નાખીશું ને ગ્રેવીની અંદર તો તે બધું જે પાણી હોય ને તે સોક કરી જ લેશે. તો હવે થોડીક વારમાં આપણે કવર કરીને કૂક થવા માટે રાખીશું. ગ્રેવી કૂક થઈ રહી છે ને અહીંયા પાપડ પણ મેં જે ફ્રાય કર્યા હતા ને એ થોડા અત્યારે હવે ઠંડા પણ થઈ ગયા છે. તો હું આવી રીતના જે પેપર નેપકિનની હારે જ હું એને અંદર ડબ્બામાં પણ મૂકીશ, કે જેથી એક્સ્ટ્રા કાંઈ પણ ઓઇલ હોય ને તો પણ તે એની અંદર ચૂસાઈ જશે. તો બસ હવે પાપડ પણ સરસ મજાના રેડી છે. હવે ટાઈમ થઈ ગયો છે ગ્રેવીને ચેક કરવાનો, કારણ કે એકદમ થીક નહીં કરીએ. અને હવે આની અંદર આપણે એકદમ પહેલાં છે ને આ ગ્રેવીમાં હંમેશા એ જ પ્રોસેસ હોય કે પહેલાં તમારે એકદમ કૂક કરવાની, પછી તમારે પાછું પાણીને એડ કરવાનું. તો અત્યારે મારી પાસે જે ફ્રીઝરની ગ્રેવી હું જે રેડી રાખું છું ને એ નથી. અધરવાઇઝ આ સ્ટેપ તમારે સાવ એકદમ કહીને કે આ શાક છે ને તમારે એકદમ 10 થી 15 મિનિટની અંદર જ રેડી થઈ જાય, જો તમારી પાસે એ ગ્રેવી રેડી હોય ને તો. કેટલા લોકોએ મારો હજી વિડીયો ના જોયો તો જરૂરથી ને જોજો. ફ્રીઝર મીલ પ્રિપરેશનનો વિડીયો મેં ખૂબ જ સરસ રીતના બનાવ્યો હતો. અને હવે તો જન્માષ્ટમી પણ બસ હવે અરાઉન્ડ ધ કોર્નર જ છે. નેક્સ્ટ મંડે તો આપણે હવે જન્માષ્ટમી છે, તો હું હવે એની પણ તૈયારી અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધી છે. તો અપકમિંગ વિડીયોઝમાં ઘણી તમને રેસીપી પણ જોવા મળવાની છે. એટલે જ કહું છું, હજી સુધી તમે લોકોએ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે મેં છે ને એમાં થોડીક એવી ખાંડ નાખી, કારણ કે ટમેટાની ખટાશને થોડીક દૂર કરવા માટે, થોડુંક બધું બેલેન્સ આપણને ટેસ્ટ મળે એના માટે થઈને. તો હવે એક વખત મિક્સ કરીશું અને પછી એની અંદર આપણે કોફતાને એડ કરીશું. અહીંયા છે ને ગ્રેવી તમે જો રેડી રાખી દીધી હોય ને તો કોફતાને જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે તમે જો એડ કરો ને તો પણ ચાલે. અને આ કોફતાની અંદર મેં બેકિંગ સોડા કે કાંઈ જ નાખ્યું નથી, કારણ કે દૂધીની અંદર એટલું પાણી હોય છે અને આ કોફતા એકદમ સરસ રીતના સોફ્ટ તે રેડી થતા હોય છે. તો એની અંદર સોડા નાખવાની કંઈ જરૂર હોતી નથી. કવર કરીને થોડીક વાર આપણે ધીમા ગેસે ને થવા દેશું, કે જેથી કોફતાની અંદર પણ ગ્રેવીનો એકદમ સરસ રીતના ટેસ્ટ બેસી જાય. તો જોઈ શકો છો કે દૂધીના કોફતાનું શાક એકદમ સરસ રીતના રેડી થઈ ગયું છે.
અને એકદમ સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. હવે અત્યારે જે સ્ટેપ કરું છું ને તે ઓપ્શનલ છે. જો તમને ભાવતું હોય ને તો તમે કરી શકો છો. તો હું અત્યારે ક્રીમ છે, દૂધ છે કે હું ફાઇનલ ટચઅપ દેતી હોઉં છું કે જેથી ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ લાગે. તો હું અત્યારે ક્રીમ નથી યુઝ કરી રહી, મારી પાસે અત્યારે ક્રીમ નથી. તો હું અત્યારે ફૂલ ફેટ જે મિલ્ક હોય ને એ થોડુંક એવું નાખીશ કે જેથી એકદમ સરસ રીચ એનાથી ને ટેસ્ટ મળશે. તો જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતના રેડી થઈ ગયું છે. અને થોડા ઘણા કોફતા મેં મારા અને મીશા માટે પણ રાખ્યા છે. અમને બેને ખૂબ જ ભાવતા હોય છે તો અમે લોકો એનો પણ એન્જોય કરશું. કોફતાનું શાક એકદમ સરસ રીતના રેડી કરીને મેં રાખી દીધું છે અને અત્યારે હવે હું વાસણ ઉટકવાના સ્ટાર્ટ કરી દઈશ. ઘણા જ બધા વાસણથી ને મારી વોશ બેસિન પણ ભરાઈ ગઈ છે. તો બસ આવી રીતના સાઈડ ટુ સાઈડ ક્લીનઅપ કરવું પણ એટલું જરૂરી હોય છે. તો મેં જેવું કે તમને ખ્યાલ છે કે મેં અત્યારે ડિશવોશર ખાલી કરી નાખ્યું, તો આ બધા વાસણ હું એની અંદર જ જવા દઈશ. તો મેં ઘણા લોકોને એવા જોયા છે કે એક વાસણ ધોતા જાય અને ડિશવોશરમાં નાખતા જાય. આઈ ડોન્ટ નો વાય તે શું કામ એને એવું કરતા હશે. બટ બેસ્ટ વે હોય છે કે તમે ધોતા જેમ પ્લેટફોર્મ પર આવી રીતના રાખો અને જ્યારે બધા વાસણ રેડી થઈ જાય ને ધોવાઈ જાય ને પછી જઈને આપણે ડિશવોશરમાં નાખવા જોઈએ. જોઈ શકો છો કે પ્લેટફોર્મને એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. તો હવે હું અત્યારે બધું જ પોતાથી ને કે તમે કાંઈ પણ વસ્તુ વાપરતા હોય, પેપર નેપકિન છે, એનાથી આપણે પ્લેટફોર્મ પણ એકદમ સરસ રીતના હું અત્યારે ક્લીન જ કરી નાખીશ કે જેથી જમીને મારે છે ને થોડું કામ બધું ઓછું રહે. જોઈ શકો છો કે પ્લેટફોર્મ એકદમ સરસ રીતના ક્લીન થઈ ગયું છે. તો હવે ટાઈમ છે પરોઠા બનાવવાનો. લોટ મેં સવારે જ બાંધીને એક સાઈડ મૂકી રાખી દીધો હતો. તો હવે હું એમાંથી સરસ મજાના પરોઠાને રેડી કરી લઈશ. અને જેવા પરોઠા રેડી થઈ જશે ને પછી અમારે મીશાને પણ તેડા જવાનો ટાઈમ થઈ જશે. તો બસ આવી રીતના મારું આખું સવારનું જે રૂટીન હોય છે મેં તમારા લોકોની હારે શેર કર્યું. બટ તમારે લોકોને હું મારું ઘર કેવી રીતના ક્લીન રાખું છું એને રિલેટેડ પણ કાંઈ તમારે જો જાણવું હોય તો ડેફિનેટ તમે લોકો મને કોમેન્ટ, અધરવાઇઝ તમે લોકો મને મેસેજ કરી શકો છો. તો બસ હવે પરોઠાને શેકી લેશું અને પછી અમે લોકો જઈશું મીશાને અત્યારે પિકઅપ કરવા માટે. જોઈ શકો છો કે મેં રનરને પાથરી લીધેલું છે. તો આ રનર હોય ને તો તમે ડાઇનિંગ ટેબલ, પછી આવી રીતના ડ્રેસિંગ ટેબલ છે, કોઈ સાઈડ ટેબલ છે, તો બધામાં તમે આરામથી ને યુઝ કરી શકો છો. અને કેવું લાગે છે આની હારે કોમ્બિનેશન મને ડેફિનેટલી કહેજો. મને તો સારું લાગ્યું. તો આની પ્રિન્ટ પણ એકદમ સરસ લાગી અને બેસ્ટ પાર્ટ છે કે તે પાછું કોટનનું છે. તો ચલો હવે આની ઉપર પાછું બધું આપણે ગોઠવી લઈએ. આ ફોટો મીશાનો કહીને કે ફર્સ્ટ ડેનો છે, એનો બોર્ન થયો હતો. મારો તો તમે જોઈ શકો છો હાલ અત્યારે. અને તો ખૂબ જ સરસ મેમરી હોય ઓફકોર્સ બેબી જ્યારે બોર્ન થઈ ત્યારે. તો એનું જ્યારે ફર્સ્ટ ફોટોશૂટ રાખ્યું હતું અમે લોકોએ હોસ્પિટલમાં જ, તો આ ત્યારનો છે. અને હું તો હોસ્પિટલના ગાઉનમાં જ હતી કારણ કે મારી તો બિલકુલ પણ કંઈ હિંમત નહોતી. તો કેવો લાગે તમને લોકોને ફોટો મને કહેજો, અને મારી ગટુડી કેવી લાગી એ પણ મને કહેજો.
હું જ્યારે ઇન્ડિયા ગઈ હતી ને લાસ્ટ યર, તો ત્યારે આટલી બધી કંઈ ને કે આ બધા જ હું ત્યારે લઈને આવી હતી ચાંદલા ને એવું. તો ઘણી વખત જ્યાં ટ્રેડિશનલ કપડાં પહેરું ત્યારે આ પ્લેન અત્યારે બિંદી ખૂબ જ અત્યારે ટ્રેન્ડમાં છે, તો હું એ ઘણી વખત લગાડતી હોઉં છું. બાકી આની અંદર ઘણી જ બધી ડિફરન્ટ છે. તો જોઈ શકો છો તમે. અને ઇન્ડિયામાં તો કેવા 25 ને 50 રૂપિયામાં ને એમાં તો 100 રૂપિયામાં ને એમાં તો કેવા સરસ સરસ ચાંદલા મળી જતા હોય. અહીંયા ઓપ્શન જ નથી હોતા એકચ્યુઅલી, એટલે પછી ત્યાં ગયા હોય ને એટલે લેતા જ આવ્યા આપણી બધી પ્લેન જે હોય ને એ. અને આ મારી ઢીંગલી માટે નાની નાની લઈને આવી હતી, કારણ કે હું કરું તો એને તો અમે હંમેશા કરવું જ હોય બધું. જોઈ શકો છો આ પણ પ્લેન જ છે. તો રૂટીનમાં તો નહીં, બટ જ્યારે તહેવારને એવું હોય ત્યારે તમે લગાડો ત્યારે પોતાને પણ કંઈક ચેન્જ મળે. બાકી રૂટીન કરતા હોય તો તમારામાં પણ કંઈ ચેન્જ લાગે જ નહીં તમને આમે રીતે. તો બસ આ હમણાં એકચ્યુઅલી કઈ રીતે ના, એટલે મારો આ ડબ્બો અહીંયા ઉપર હતો ને હું આવી રીતના આખું બધું પેક કરીને રાખતી હોઉં છું, કે જેથી મને પણ થોડુંક ઇઝી પડે. તો ચલો મૂકી દઈએ ઠેકાણે. બધી વસ્તુને ના ઠેકાણે મૂકવીને એ પણ મોટું કામ હોય છે. કાઢી તો લ્યો બધુંય, પછી એને ઠેકાણે મૂકવું ને. જોઈ શકો છો મારી બેંગલ્સ. મારે ડ્રેસિંગ ટેબલમાં પણ એક વખત હાથ ફેરવવું પડશે. હવે થોડું ઘણું આડાવડું થઈ ગયું છે, બહુ નથી થયું એટલે હજી અડપ થતી નથી કરવાની. તો બસ અત્યારે બધું ગોઠવી લઈશ અને પછી હું તમને દેખાડું. તમારે લોકોને જાણવું હોય ને કે હું કયા કયા પરફ્યુમને એ યુઝ કરું છું, તો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો, કારણ કે મારા ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે મને ઇન્સ્ટાગ્રામ થ્રુ વધારે મારા કોન્ટેક્ટ્સ કરતા હોય છે અને કમેન્ટમાં થોડુંક ઓછું લખતા હોય. જો તમારે કમેન્ટ કરી હોય તો પણ તમે કરી શકો છો, અદરવાઇઝ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં પણ કહી શકો છો. ત્યારે હું તો એકવાર બેઠી હતી અને અહીંયા બધું ક્લીનઅપ ને બધું કર્યું. તો આજે બધું ડસ્ટિંગ ને ક્લીનઅપ ને બધું કરવાનું હતું, તો બધું થઈ ગયું. તમને લોકોને રેસીપી કેવી લાગી ને મને શ્યોર કહેજો. તો આવી રીતના હું કોફતાનું શાક બનાવતી હોઉં છું, અને દૂધી ચણાની દાળનું ઘણી વખત ખાઈ ખાઈને પણ બોર થઈ જઈએ, દૂધીનું શાક પણ ખાઈ ખાઈને બોર થઈ જતા હોય, તો આવી રીતે ડેફિનેટલી ટ્રાય કરી શકો. બટ આ મેં ડુંગળી અને લસણ વગરનું બનાવ્યું હતું, બટ જો તમારે નાખવું હોય તમે નાખી પણ શકો છો. તો આઈ હોપ તમને લોકોને મારી રેસીપી સારી લાગી હશે. રેસીપી માટે એક લાઇક જરૂરથી ને દેજો. અને મને ઘણા લોકો પૂછે છે કે કેનેડા ગયા હતા તો તમે લોકો શું ગિફ્ટમાં લઈ જતા હોવ છો. તો હું એકચ્યુઅલી મારા ઘરે જતી હોય ને ત્યારે તો હું કંઈ બહુ ગિફ્ટમાં લઈ નથી જતી હોતી, બટ હું આ વખતે ને મમ્મી માટે હું સરસ મજાની વસ્તુ લઈને ગઈ હતી. એ તમે જોઈ લ્યો, અને તમારે પણ જો તમારા પેરેન્ટ્સ માટે આવી રીતના કોઈ વસ્તુ લેવી હોય ને તમે લોકો એ લોકોને ગિફ્ટ પણ દઈ શકો છો. ખૂબ જ બેસ્ટ વસ્તુ છે. ચાલો આજ સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને યુટીકે બ્રાન્ડ તરફથી રિસીવ થઈ હતી, હીટિંગ પેડ. તો આ હીટિંગ પેડ એકચ્યુઅલી ઇન્ફ્રારેડ હીટિંગ પેડ છે અને ખૂબ જ સરસ વસ્તુ છે. ચલો હું તમને હમણાં દેખાડું. સૌથી સારી વસ્તુ તો એ છે કે જ્યારે પરચેસ કરો ને ત્યારે 3 વર્ષની અંદર વોરંટી પણ કવર છે. બ્રેથેબલ છે, 6 હીટ એના સેટિંગ્સ છે, ફાસ્ટ હીટિંગ છે અને પાવર કોર પણ એનો ખૂબ જ સરસ છે અને મોટો છે. એકચ્યુઅલી તો લાંબો હોવો જોઈએ અને 2 hours એકચ્યુઅલી થાય ને એટલે તે ઓટોમેટિક તે બંધ પણ થઈ જાય હોય છે. તો ચલો હવે અંદરથી પણ આપણે જોઈ લઈએ. જોઈ શકો છો હીટિંગ પેડ ખૂબ જ મોટું છે, સાઇઝમાં પણ એકદમ સરસ છે. આ જે હીટિંગ પેડ છે ને તેનું વેઇટ થોડુંક છે, બટ વેઇટના લીધે ને એકચ્યુઅલી જે આપણે બેક પેઇન છે, નેક પેઇન છે, એમાં તમે બધી જગ્યાએ ગમે તે યુઝ કરી શકો છો. તો આ હીટિંગ પેડ હું અત્યારે લઈ આવી હતી કેનેડા, અને ચલો હવે તમને દેખાડું આખો એનો યુઝ કેવી રીતના થાય છે તે. યુટીકે બ્રાન્ડ તરફથી ને મને આ હીટિંગ પેડ જે રિસીવ થયું છે, તો ચલો હું તમને દેખાડી દઉં કે કેટલું તે યુઝફુલ છે અને પ્રોડક્ટ પણ કેટલી સારી છે. તો આ આખું મેં અત્યારે ખોલી નાખ્યું છે અને આ છે મારા મમ્મી માટે ગિફ્ટ, કારણ કે મમ્મી પેરેન્ટ્સ માટે એકચ્યુઅલી આ બેસ્ટ ગિફ્ટ હોય છે. તો એ લોકોના મેં હંમેશા બેક પેન એવું કંઈક ને કંઈક તો રહેતું જ હોય, તો એ લોકો માટે બેસ્ટ ગિફ્ટ છે. તો જોઈ શકો છો એનો વાયર પણ કેટલો લાંબો છે. તો હજી અહીંયા વાયર
હજી એનો અહીંયા વાયર લાંબો થઈ શકે એમ છે, તમે જોઈ શકો છો. બટ અહીંયા જ મારે પ્લગ છે તો મારે એટલી જરૂર નથી, એટલે હું અહીંયા નથી કરતી. તો હવે આપણે આને કરીશું ઓન. તો ભરાવી દીધા પછી અહીંયાથી આપણે આ સ્વિચ દબાવશું ને એટલે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા ચાલુ થઈ ગયું છે. અને હીટ લેવલ કેટલા સ્ટેજ ઉપર રાખવું છે ને એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પ્લસ કરો તો વધતું જાય, માઇનસ કરો તો જેટલું ઓછું રાખવું હોય તો ઓછું પણ અહીંયા થઈ શકે છે. અત્યારે મેં મમ્મીને હીટિંગ પેડ ભરાવી દીધું છે, તો હવે મમ્મીને પૂછીશ એનો રિવ્યુ. મમ્મી કેવું લાગે તને? બહુ મજા આવે, સરસ લાગે છે. મજા આવે છે ને? આખા બેકમાં, કમરમાં બધે શેક થાય છે. યા એને એકચ્યુઅલી સાઈઝ મોટી છે ને એટલે એ એકચ્યુઅલી એનો બેનિફિટ છે. એટલે આખા બેકમાં સરસ શેક થાય છે. એમ થાય કે જાણે સૂતા જ રહે એવું લાગે. હા. અને એના અહીંયા જેવું કે મેં તમને લોકોને કીધું કે એના ટેમ્પરેચર પણ અહીંયા અલગ અલગ છે. આ બધા ટાઈમર્સ છે, કેટલી મિનિટ માટે તમારે ચલાવવું છે એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો. મેં પગમાં તારે રાખવો હોય પગમાં રાખી શક ને? પગમાં રાખી શકીએ. પગની મને તકલીફ છે એટલે ઇન્ડિયાનું જે ઓલું પેડ વાપરું છે એના કરતાં ઘણું સારું લાગે. ઓકે. કોઈને લેવું હોય તો પરચેસ કરી શકે ને? હા, ચોક્કસ લેવાય એવું છે. બહુ સરસ પ્રોડક્ટ છે. ઓકે. તો કંઈક પેઇન હોય જ. યા પેરેન્ટ્સ માટે એકચ્યુઅલી બેસ્ટ વસ્તુ છે. ગિફ્ટમાં કોઈને પણ દેવું હોય ને તો. હા, બહુ સરસ છે એમ. તો ડેફિનેટલી તમારા લોકોને જો પરચેસ કરવું હોય ને તો કરી શકો છો. ખૂબ જ સરસ વસ્તુ છે. એકચ્યુઅલી મેં આ રાખી હતી મમ્મી માટે જ. મેં કીધું જઈશ ને ત્યારે હું એને ગિફ્ટમાં દઈશ. તો ડેફિનેટલી તમારે લોકોને જો પરચેસ કર્યું હોય તો હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે લોકો પરચેસ કરી શકો છો. અત્યારે અમે લોકો પાર્કમાં આવ્યા હતા. મિશા અહીંયા રમી રહી છે, તો અત્યારે અમે જોન્સબ્રિજ પાર્કમાં આવ્યા છીએ. મને ઘણા લોકો કહેતા હોય છે કે તમે ક્યાંય પણ પાર્કમાં જાઓ તો પાર્કના નામ બોલો, તો અત્યારે જોન્સબ્રિજ પાર્કમાં આવ્યા છીએ અને અહીંયા રિવર ઉપર જ છે. ખૂબ જ સરસ લોકેશન છે. તો ક્યાંક ને ક્યાંક નવા પાર્કમાં રહી જાય ને તો શું છોકરા હોય થોડા મજા આવી લોકોને થોડુંક ચેન્જ મળે. તો ચલો હું જિગ્નેશને પૂછી લઉં એને કોફતાનું શાક કેવું લાગ્યું તું. જિગ્નેશ કેવું લાગ્યું તું કોફતાનું શાક? સરસ હતું કોફતાનું શાક. આવ્યું તું? તારી તબિયત કેવી છે? તબિયત તો સારી, ગાડું બેસી ગયું. હા, મિશાની સ્કૂલ ચાલુ થાય એટલે ચાલુ થયું છે હવે કાર્યક્રમ. તો મિશાને તો તોય સારું થવા માંડ્યું છે, બટ જિગ્નેશનો અવાજ ને બધું બેસી ગયું છે. સારું ને તારે એટલે મીટિંગ ઓછી લેવી. બોલવું પડે ને પણ નહીં બોલવાનું, મોંઘી મીટિંગ લેવાની. આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. કેવી લાગી તમને પ્રોડક્ટ એ મને જરૂરથી કહેજો. હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ડેફિનેટલી ઓર્ડર કરી શકો છો. અને મમ્મી તો વાપરી જ રહી છે ને તો સરસ લાગી છે. અને કીધું ખૂબ જ બેનિફિટ પણ છે. બેક પેઇન, લેગ પેઇન બધાને હોય જ, રાઈટ? તો એકચ્યુઅલી એ લોકોને ખૂબ જ સારી પડે. ડેફિનેટલી તમે લોકો તમારા પેરેન્ટ્સ માટે પણ પરચેસ કરી શકો છો. અને કોફતાની રેસીપી કેવી લાગે એ પણ મને ડેફિનેટલી કહેજો. ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.